મોર્નિંગ. તો ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી. આપણે તો ચા પાણી કરી લીધું છે અને હવે સાફ સફાઈ કરવાની ચાલુ છે. ઓન તો ગોદડો વાળે છે ને કોઈ કપડો વાળે છે ને કામકાજ ચાલુ કરી દીધું છે. જોવો કેટલા દાન ભેગો કરે લે કાલનો જ છે. ચલો તારા કાલનો જ છે. મને લુગડો જેટલો હોય તમને ખબર? બે વખત નાખે દાળ. બે વખત ના આવ્યો હવા તમારા હાથ ના આવે નાખી વધના કઈ છે ને. મને આવ્યો હતો. હું બે વખત લુગડો ના થાય. ધાબા પર લુગડો ચેલો પડે તને? ધાબા પર કાલનો લુગડો. હા કલો ચેલો પડે લુગડો એમ કહું? ધાબા પર તમારો મારો બેનો છે. એક જોડે બબે જોડે? નાઇટી ફાડી નાખી દો જો ગાઈ છે. આ માનવી બેને નાઇટી છે એવી ફાડી છે. એક તો પૈસા હોય નહીં અને લુગડા તોડ કરી પાછું એક બે દાડા મળી ફરાકાકું ફાડી નાખ્યું. આવું આનું શું કહેવું, શું કરે છે કાં? અને આ કંપાસ લાવ્યો તો લાડવા ખાવા જવાનું. ચોકન લાડવા ખાવા જવાનું વળી. કોણ આવ્યું? કીધું હતી ચો આવી ગયા? પેલા ઘેર આવી ગયા એટલે શું છે કે વંશી કે રમેન? હા વંશી એ તો જોયો મી મોડવો કાલ જ જોયો. મૂકો કો હનો મોડવો મળ્યો. જોયો બેટા જોયો છે. ધાબા ઉપર દેખાશે. મોડવો જોવા જઈએ કેટલો મોડવો બંધેલો છે બતાવું તમે ગાઈસ. બન્યા રહેજો વ્લોગ્સની અંદર. માનવી બેન મને બતાવવા લઈને જોયો રોડ્યો મોડવો ગાઈસ. જુઓ થોડો ઓછો દેખાય, બહુ દૂર છે ને એટલા. જો હેડ્યો પગથિયા ઉપર થઈને નેક્સ્ટ એ બે હાલ્લા એક જેવા નહીં રે? હા એ રહ્યો હાલ્લો સારો હો. એ રહ્યો એ વાળી એ રહ્યો એ ઓઢ્યો ને એના કરતી એ રહ્યો સારો હો. એ રહ્યો મસ્ત. કોને લીધું? ચોકનથી? બિલોદરાથી? ઓહો છે પેલો માતાજી જતો માતા કરવા જતા અમે બિલોદરા. ત્યાંથી હાલ્લો લીધો તો 12 મહિના પહેલા. 12 મહિના એ નાઇટી ફેજ નાખવું. તમને ચેવી ગમે છે? દાદી માથવા દે તે કોઈનું માથું અંધેરું ના ગમાડે લશ્કરે મારા કરવામાં પડી. મને કે તું જ બધી દાદી બધી તે ના ગમે, માસી બધી તે ના ગમે એવું બધાનું માથું છોડી નાખે. મને કે તું જ બધી સમ કોઈનું માથું બંધેલું ગમતું નહીં. કોઈનું માથું નહીં ગમતું. કાનું માથું બંધેલું ગમતું? હું જેવું બધું
તો ગાઈસ બન્યા રહેજો વ્લોગ્સની અંદર. તો ગાઈસ અમે આ પેટીમાં એ બધો પટાળો ખોલ્યો છે હાલ્લોનો. જો હાલ્લોનો ઢગલો કાઢ્યો છે બધો. કેટલા બધા હાલ્લા છે. હા તારે 25 થી 30 હાલ્લા છે નહીં હોય? હા તે પણ હું કે પડી મેલી એવા હાલ્લા હાલ દે કે કોકને ના હોય તો નકર કોક બોરા બનાવી દો. ચી યાદ ચી નવા અમે તું પહેરતી તો છે નહીં. તો ગાઈસ આ રહ્યો હાલ્લો રહ્યો ને એ શેર વિવાહ વખતનો હાલ્લો. શું ચલાવ્યું? વૈનાનો હાલ્લો લગભગ 8-9 વર્ષ થયો. 8-9 વર્ષ થયો તાનનો હાલ્લો પડ્યો. એવા તો 2 હાલ્લા પડે ગાઈસ. કોણ આ રીતના 9-9 વર્ષ 10-10 વર્ષના હાલ્લા હંગરી રાખે છે ખાસ કોમેન્ટ કરજો ગાઈસ. કોઈ વધારે વસ્તુ રાખતું નહીં અત્યારે. ત્યાં તો તું જ હંગરી રહી. શું કઈ ભાઈ આવ્યો ખબર શું લાવી દે? ઓ બાપા રે ભટ્ટા લાવ્યો માનવી બેન. જો જોયું જુઓ ચોથી લાવી બેટા? ચોથી ચોથી હું કે પાજો ફાઈ નાખ્યો પાજો. આપણે તો વહેલા દાદીઓ ઘેર આવી જાય છીએ ને માનવી હું લઈને આવો જોવા. હું લાવી ચડી કાઢી ચડી પહેરી છે ને હાલના લઈને આવ્યા છે બોરા બનાવવા માટે ગાઈસ. જો જૂની ચડી કાઢી પહેરવા માટે કઈ નહીં પડી રેલી. છડો કાઢ્યો છે તૂટી ગયો છે. કેટલા લાવી? 1 લાવી કે 2? પણ આવું બધું ના વેટી દેવાય. 1 જ લાવી છે હું 2 ચોકન બતાવું ચોકન ચો ઓ ઓલે 2 લાઈન એ ચાલે લાવી હતી તને? હા મેલી જઈ હતી ઓય આવીને મેલી જઈ હતી તું? મેલી જઈને બીજો લેવા આવી હતી? હવે 2 ભટ્ટા લઈને આવી હતી ખરી મોટા ભટ્ટા. બોળા વાળા ચડો હવે તો ગાઈસ જો અમારા ઘર આગળ દાણામાં આવેલી છે તે જેનો દાણામાં આવ્યો છે હવે. હવે એવું કરે કશું નહીં ચો હા એ તો કશું નહીં. એ તો ગોળો આવે બીજો કોઈ પડે વાગશો. આટલા બધા ભટ્ટા બેન ઓહો ઈવન ભાઈ થી આલી જાય. દૂરના ભાગ પાડી દીધા? કેટલા ભાગ પાડે તઈ? ચાલો ના પેલા મહેમાન હતા એ પેલા રાધિકા
તો ગાઈસ આપણે તો જૂના ઘેર આવ્યા છીએ અને મારા બા છે ને હજુ સુધી ચાલ લેશે લગભગ 7 વાગ્યા છે તોય હું હલે હા હું મેં તો મને ખબર હા તું ચમ રોતી રોતી આવતી એમ કેજી મને હા કેટલી ચાલ લીધી 3 કલાક ચાલ લીધી તો ગાઈસ હજી ચાલ લેવાનું ચાલુ છે અને જમવા જવાનું છે અત્યારે સપરિવાર છે એટલે તારી લોચા મળે બધે બધા આખા ઘરનો તો ના જવાનું હોય કોને કીધું આવું અવલાઈ વણી એટલે એ તો કે તો ખરું પણ ના જતું રહેવાનું એ આખા ઘરનો ના જવાય સહપરિવારે આલી ગયો એટલે જતું રહેવાનું હતું શું શિવાણ છે કે તમારે અવલાઈ હું તો ઘેર જાઉં છું ટીવી ની માસી ના હી લે આ બધી ભેગી સ્થિતિમાં તો હું જોઉં હા તો બરોબર 2 જણા જઈશું નક આખા ઘરનો ના જવાય જમવા હા પડ્યો ચમ રોધવા નહીં એ રે ચાલ નાખવા કેતા હતા કોવો ખબર છે ચાલુ થઈ જાય ટીવી ચાલુ થઈ જાય અમારે જૂની ટીવી ચાલુ થઈ જાય ઘરમાં જો હા હા ચાલુ થઈ જાય હવે તારે રોજ આવીને જોવાની હો પોગડી મેકી તાને ચાલુ કર્યો કે એમને ચોથી ચાલુ કર્યો જો ગાઈસ અમારે ટીવી ચાલુ થઈ જશે તો અમે હવે રોજ ટીવી જોઈશું જો માનવી બેન ખુશ થઈ ગયો અને આ છે કંકોત્રી સહપરિવાર જો તો ગાઈસ આજે તો લાડવા ખાવા જવું છે ચોકમ બપોર જો બપોર જમવા જો તો આ તો ઘડી ના જવાય હેડો ના બંધ કરી દેજે બંધ કરી દે લેડો ઘેર આપણો ઈંડા છે ને તે પેડો લેડો ઘેર હેડો ઘેર રમું તો હેડ્યો